સુરત જિલ્લામાં કાયદોની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવાના હેતુથી સુરત જિલ્લા પોલીસ વડા કડોદરા વિસ્તારમાં સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સુરત જિલ્લામાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવાના હેતુથી સુરત જિલ્લા પોલીસ દ્વારા કડોદરા વિસ્તારમાં સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી તેમજ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની ચકાસણી કરવામાં આવી. પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જાહેર સલામતી જાળવવા અને ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા માટે આવી કોમ્બિંગ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે. 27 તારીખે કડોદરા પોલીસ સ્ટેશન એરિયાની અંદર એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું. સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબ શ્રીના સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સાહેબ શ્રી કામરેજનાઓએ એક ટીમનું ગઠન કરી અને કોમ્બિંગ કારણ કે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તાર એ છે જીઆઈડીસી વિસ્તાર છે અને એની અંદર અલગ અલગ ઉદ્યોગોના રિલેટેડ ઘણા બધા ગોડાઉનો પણ આવેલા છે. એ ગોડાઉનોને ચેક કરવા માટે ખાસ સૂચના આપવામાં આવેલી. એના અનુસંધાને અત્રેથી એક ટીમ ગઠન કરી એની અંદર 2 અધિકારી અને 25 માણસોને કાલે 27 તારીખે બપોરે 2:30 વાગ્યાથી લઈ અને 7:30 સુધી સાંજે એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવેલી અને ડ્રાઈવ અંતર્ગત કડોદરા પોલીસ સ્ટેશન એરિયાના નિયોલ ગામની સીમમાં આવેલ 90 ગોડાઉનો ચેક કરવામાં આવેલા. જે ગોડાઉનમાં ખાસ કરીને શું માલ રાખવામાં આવે છે તેમજ તેના માલિકોની વિગત, કોઈ ભાડે આપેલા છે તો એ ભાડા કરારની વિગત, માલિક કોણ છે, ભાડે લેનાર કોણ છે, એમાં શું માલ સામાન રાખવાનો છે, એનું તમામ ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો અને તમામ જે આ ગોડાઉન એરિયામાં બિઝનેસ કરતા લોકો છે એમને સમજ કરવામાં આવેલી કે તમારો ડેટા સમય મર્યાદામાં સમયાંતરે પોલીસ સ્ટેશનમાં પૂરો પાડવો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાય તો એમાં જે એના માટે જવાબદાર છે એની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી થઈ શકે.